દાન બાપા, બાપા, બાપા મને બચાવો બાપા. બચાવવા વાળો તો 1000 હાથ વાળો છે મારા ભાઈ. હરિના દરબારમાં હરિવર સિવાય બીજા કોઈથી ડરવાનું ના હોય. પણ એ કાળમુખો મને જીતો નહીં છોડે આપા. ભોળામુખી, બાપાની સોળમાં સંતાઈને તે તો બાવાના હાથમાં બેડીયું નાખી દીધી. ખોટાલ! આપા બાવા, ધર્મના નિયમધારી તમે આ પવિત્ર આંગણે આવી ભોળા માનવીને મોતનો ભો બતાવો છો બા? નહીં બાપા, આ ખુટ્ટલ ગોરી સરકારનો બાતમીદાર થઈને આ બાવાને પકડાવવા માંગે છે. અરે બાવા, ગોરી સરકાર તો શું, ધરતીનો ધણી આવે તોય તારો વાળ વાંકો થાય એમ નથી. જ્યાં સુધી તું ધર્મ અને નિયમની ધજા ફરકાવતો રહીશ ત્યાં સુધી તને ઊની આંચ નહીં આવે મારા બાપલા. આ રઝળપાટની જિંદગીમાં ધર્મની ટેક તો પાડું છું બાપા, પણ સાંજને સવાર ઘોડા માથે સવારી હોય ત્યારે એ ટેક કેમ પડાય? શેની ટેક આપા? સૂરજ દાદાને નમણું કરવાની, વેરાન વગડામાં ન હોય દિવેલ કે ન હોય દિવેટી, હું પૂજા કેમ કરું આપા? બસ આટલી જ વાત છે. જય કાળિયા ઠાકર. આપા બાવા, લે આ દિવેટ્યું, હરિના નામનું દિવેટ્યું. એમાં નહીં તો તારે વાટ કે દિવેલ પૂરવાની જરૂર પડે. જ્યારે સુરત દાદાની સામે હાથ જોડીને પ્રણામ કરીશ ત્યારે આપોઆપ એમાં દીવો પ્રગટ થશે. ધન્ય હો આપા, ધન્ય હો. પણ એક વાતનું ધ્યાન રાખજે બાવા, જેથી તારા હાથે આ સતનો દીવો ન પ્રગટે એથી તું એટલું સમજી લેજે કે તારે અને મોતને હાથ વેતનું છેટું છે. આપા, તમ જેવા સંતના સથવારા હોય તો આ બાવાને મોતનો ભય ક્યાંથી? બોલો ચલાળા વાળા આપા દાનાનો જય! ના ભાઈ ના, જય બોલાવવો હોય તો બોલાવો કાળિયા ઠાકરનો જય! કાળિયા ઠાકરનો જય! અલે કોણ? ભરી લો બધા દાણા. નહીં બાપા, આમ પર દયા કરો. રાત દી કાળી મજૂરી કરી આ પેટે પાટા બાંધી અને આ પાક ઉતાર્યો છે. આમ તમે જૂટવી જાશો તો મારા ચૈયા છોકરા શું ખાશે? રાજનો ભાગ ભર્યા પેલા છોકરાઓના પેટ ભરવાની વાતો કરે છે રામખોર. બાપુ, રાજનો ભાગ તો કાલે હું ગાડું ભરીને ગઢમાં ઠલાવી આવ્યો. હવે શાહુકારનો દીકરો થાવા, રાજના પેટ ભરાઈ ગયા તો અમારા પેટ કોણ ભરશે? તારો બાપ. મારો મારો સાલાને. ખબરદાર! ગરીબોના લોહી ચૂસે છે. ચલો, ચલ જા. અને જો હવે પછી કોઈ દી ખડા વાડમાં પગ મૂક્યો તો જીવતો નહીં છોડું. આપે શું કર્યું માંગણ? એ માકડને જીવતો કેમ જવા દીધો? આજે એને મોઢું આવ્યું છે, કાલે આખા ગામને મોઢું આવશે. ત્યારે ત્યારે આપણે ભીખ માંગવાનો વારો આવશે. અરે પહેલા તો એ કાળિયાનું મોઢું કાળું ન કરી નાખો તો મારું નામ પણ માંગડ નહીં. અને બાપુ, જે કામ બળથી ન થયું એ કામ તારે કળથી કરવું પડશે. સાંભળ, હવે કાનાને ભૂલી અને રાધાના રંગે રંગાવાની બબાલ કરવી પડશે. રાધાની બબાલ.
અરે રાધા રાણી ક્યાં હાલ્યા? તું હા હું. અરે જા જા અરે હાલ રાજા. અરે રાધા રાણી મારા દલડાની તમન્નાય પૂરી નહીં કરો. એ જીપ સંભાળીને બોલજે નહીં તો એક ઢીકા ભેળો સાસ કાઢી નાખીશ. અરે તારા જેવી રૂપાળીના ઢીકાય મને તો મોહનથાળના બટકા જેવા મીઠા લાગશે ગોરી. અરે જા અરે ગોરી. નહીં, આજે નહીં છોડો. છોડો આજે. આવો ગોરી. એ કૂતરા. નહીં નહીં નહીં, આનો હિસાબ હું કરીશ. બાવા તું હા કૂતરા, બાવાના જીવતા જીવત કામની બેન દીકરી ઉપર કૂડી નજર કરનારને બાવો જીવતો નથી છોડતો. બાવા નહીં, બાવા મને માફ કરી દે બાવા. અરે તું ભાગી ભાગીને ક્યાં જઈશ? હથિયાર વગરના દુશ્મન ઉપર પણ બાવાએ કોઈ દિવસ વાર કર્યો નથી. માત્ર વગર બંદૂક તને તો હું વગર હથિયારે સજા આપીશ. કાલિયા, છગન, મગન, તું કે બરાબર આવી ઉપર. કાલિયા. અરે ક્યાં જાય છે? અરે બાવા વાળો તને નહીં બચાવી શકે. હલકટ કૂતરા, ભાગીને ક્યાં જઈશ?
આપા આ કૂતરાની તો આંખો જ ફોડી નાખવી જોઈએ, જેથી આપણી બેનું દીકરીઓ પર કૂડી નજર ન કરે. સાચું કહ્યું. અરે તમારા હાથ પર લોહી. ખમ્મા મારા વીરા. વીરા? હા, જે ધરતી પર બેન દીકરીઓની લાજ બચાવવા માટે પોતાનું લોહી રેડે એ તો વિરાજ કહેવાય ને. તો આજથી તું મારી ધર્મની બહેન છે. હવે પછી કોઈ દિવસ તારી પર નજર કરનાર પહેલા વિચાર કરશે કે તું બાવાવાળાની બહેન છે. બાબાવાળા? હા, ભાઈ થયા છો તો હવે ઘર સુધી નહીં આવો? આવીશ. જે દિવસ રાખડી બંધાવવાનો દિવસ હોય ને બાવો ના આવે તો માંજે કે હું. નહીં વીરા, મને તારા બેન પર પૂરો ભરોસો છે. આજ એને તારી આંખ ફોડવાની હિંમત કરી, કાલ ઉઠીને મારી આંખ ફોડવાની હિંમત કરશે. નહીં, એને ખતમ કરવા માટે કોઈ ઊંચી બબાલ કરવી પડશે. નહીં બાપુ, બબાલ કરવાથી બાવાવાળાનો વાળ પણ વાંકો થાય તેમ નથી. કારણ કે જે બાવાવાળાને આપણે ભીખ માંગતો સમજતા હતા એ બાવાવાળો અત્યારે આખા મલકને ભીખ મંગાવવાની તૈયારી કરી રહ્યો છે. અરે ભીખ મંગાવનારને જો હું ભૂખડી બારસ ન બનાવી દઉં તો મારું નામ પણ હરસુર નહીં. માત્ર હું જે દિવસે 8 વર્ષનો હતો તે દિવસે જેતપુરના મૂળવાળાએ મેણું માર્યું કે આ બાવો તો શું તાંબડી લઈને ભીખ માંગશે. આજ મારા મનમાં ઓરતા જાગ્યા છે કે આ મૂળવાળાની મહેમાન ગતિ કરી એના ભરખા પૂરા કરીએ. બરોબર, મૂળવાળો ગમે તેમ તો ગામ ગરાસદાર છે એટલું તું સમજી લેજે. ઈ ગરાસ આજ આપણા બાપનો થશે. અત્યારે તમે ભલે મૂછોને તાવ દેતા હો, પણ યાદ રાખો, જે દી બાવાની નજરમાં આવી ગયા ને તે દી આ મૂછોના કાતરા તમારે કપાવી નાખવા પડશે. હવે જોયા જોયા, આવા તો કઈક બાવાઓને મારા પગની અડી નીચે અળસિયાની જેમ કચડી નાખ્યા છે. જય સૂરજદેવ. જય સૂરજદેવ. જય સૂરજદેવ. કોણ છે? તારો બાપ. બાવાવાળા તું? હા મૂળવાળા, બાવો આજ તારા હાથમાં તાંબડી લઈને ભીખ મંગાવવા આવ્યો છે. યાદ છે એ દિવસ જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે તે જ કહ્યું હતું કે આ બાવો શું કરવાનો. હા, કયું હતું? એટલે તું એનો બદલો લેવા આવ્યો છે? મૂળવાળા, જે હાથ રૈયતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતા હોય ઈ હાથમાં તલવાર ઉઠાવવાની તાકાત ન હોય. મૂળવાળા, મારા બાપની જમીન જાગીર બધું પચાવીને તું ઉઠ મૂળવાળા ને ઝટ બતાડી દે કે રાજની રૈયતને લૂંટીને ઝવેરાત ક્યાં છુપાવ્યું છે. નહીં તો હવે પેટમાં પોટું નહીં પણ ગોળી મારીશ. નહીં 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 બાવાવાળા, હું તારી ગાય છું. બોલ. દાસ છું, મને માફ કરી દે. ખજાનો અને ઝવેરાત ઓલા પટારામાં છે. મને માફ કરી દે, મને માફ કરી દે, મને માફ કરી દે. માત્રા ભોજા, જેટલું લૂંટાય એટલું લૂંટીને નીકળી જાઓ.
મડુવાળા, યાદ રાખજે કે હવે પછી રૈયતને રંજાડવાની કોશિશ કરી છે તો તારો જીવ લેતા વાર નહીં લગાડું. ભલે બાપ ભલે. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ. પૂજારીજી, આશીર્વાદ આપો કે આ બાવાના ગામ ગરાસ પાછા મળે. બાબા બેટા, તું જેથી જન્મ્યો તેથી તારા કપાળમાં ભભૂતનું તિલક હતું. તું શિવનો સાક્ષાત અંશ છો. જોગી ધમસાણનાથના આશીર્વાદની તું પ્રસાદી છો. તારા દુશ્મનો તારું કાંઈ બગાડી શકે એમ નથી. બોલો રાજનાથ મહાદેવનો જય. હું સરકારને મદદ કરવા માંગુ છું સાહેબ. ભાવ ભલે મને લૂંટી ગયો, પણ હું એને પકડાવવાનો પેત્રો જાણું છું. तुम कहना क्या मांगता है? સાહેબ, બાવાવાળાને એક બહેન છે અને બળેવનો દિવસ પણ નજીક છે. બાવાવાળોની બહેન પાસે રાખડી બંધાવવા આવવાનો જરૂર. बहन रखड़ी हवलदार, तुम बाबा को पकड़ने का कोशिश कराओ, हमरा रखू देखेगा. રાધા, આમ તાકી તાકીને શું જોવે છે? તારા રૂપને નિરખી રહી છું. થાય છે કે આભમાં ઉગેલ ચાંદ અને તારા ચહેરામાં શું ફરક છે? શું ફરક છે? શું ફરક છે તે કહું? ચાંદો તો દૂર દૂર છે અને હું રાધા તારી પાસે. રાત બહુ વીતી ગઈ છે, હવે મને ઘરે જવા દે. એ ઘડીક તો બેસ, હજી મંડળાની વાતો તો થઈ નથી. રોજ રોજ આટલી વાતો કરે છે, તોય વાતો ખૂટતી જ નથી. અંદર ચાલ. અરે અરે પણ મને છોડો તો ખરા. ઓહો, ચાલ, જાસૂસી કરવા આવ્યો છે. કોણ છે આ? અરે બાપુ, હું તો તમારી ગાય છું. ના ના, હું તો તમારો કૂતરો છું. ના ના, હું તો તમારું ગલુડિયું છું. અરે તમારું ઉંદરડ્યું છું, ઉંદરડ્યું, જે કોઈ તમારો છું. અરે બાપુ, પણ મહેરબાની કરીને મને મારતા નહીં હો. ચાલો. અરે, આ તો રાજનો પોલીસ છે. નક્કી આ ઠેકાણું ગોતતો હશે. હા બાપા, ઠેકાણું જરૂર ગોતતો તો, પણ તમારા હારા માટે. અમારા સારા માટે? હા, પેલા ઈ કયો કે બાવાવાળા બાપુ છે ક્યાં, પછી જ વાત કરીશ. હા. કોણ છે તું? બાપુ બાપુ, હું હજુ અક્કલ વગરનો બાપુ. બાપુ, થોડી અક્કલ છે ને, એનો ઉપયોગ કરીને બાપુ તમને ખબર કરવા આવ્યો છું. ખબર? શાની ખબર? બાપુ, તમે મૂળુવાળાના ગાભા કાઢી નાખ્યા છે ને, એટલે એને સરકારમાં તમારી રાવ ફરિયાદ કરી છે. એવા પરદેશીઓની બીકથી બાવો બીતો નથી. અરે બાપુ, બીવાની વાત નથી. આ તો ચેતતા નર સદાય સુખી. અને એને ગ્રાન્ડ સાહેબને એ પણ કહ્યું છે કે આવતીકાલે રક્ષાબંધન છે, એટલે રાધાબેન પાસે રાખડી બંધાવવા આપ જરૂર આવજો. રાખડી બંધાવા? અરે એ તો હું ભૂલી જ ગયો હતો. સારું થયું મૂળું વાળાએ યાદ દેવડાવ્યું. પણ બાપુ, જાવ એનો વાંધો નથી, પણ ધ્યાન રાખજો ને આ ગ્રાન્ડ સાહેબ તમારા માટે ત્રાગડો રચીને જ બેઠા છે. હા, માટે સંભાળીને જાજો. અરે બેન પાસે રાખડી બંધાવા જતા પ્રાણ પણ જાય તો એની મને પરવા નથી. એક ગ્રાન્ટ પણ જોતો રહેશે કે હિન્દુસ્તાની ભાઈ બહેનનો પ્રેમ કેવો અમર હોય છે. वर्षा, तूने अगर बाबा को पकड़वा दिया तो हवलदार से सीधा सूबेदार बना देगा. તો સાહેબ સમજો કે બાવો પકડાઈ ગયો, કારણ કે એના એક એક લક્ષણ હું જાણું છું. अब देखता है बाबा कैसे नहीं पकड़ा जाता. ભાઈ, જે દિવસે રાખડી બાંધવાનો દિવસ હોય એ દી બાવો ના આવે તો માનજે કે राधे कृष्ण. कौन है तुम? बावा है बावा. बाबा, पकड़ो इसको. સાહેબ, બાવા એટલે સાધુ. આ ઈ બાવા નહીં હે, આ તો બીજા બાવા હે, બીજા લોટ માગવા વાળા બાવા. राधे कृष्ण. हमको रोका
हम इसे जलाकर भस्म कर देंगे। અરે રે નહીં નહીં મહારાજ, નહીં નહીં, આ તો અંગ્રેજ સાહેબ છે, એને કાંઈ ખબર ન પડે. સાહેબ એના પગમાં પડી જાઓ, પગમાં. क्या? હા હા, એના પગમાં પડી જાઓ, નહીં તો તમને બાળીને ભસમ કરી નાખશે, ભસમ. ફૂ. યસ યસ, હા. લેગ લેગ, હેન્ડ હેન્ડ, ઊંડા ઊંડા. હારો સમજતો જ નથી. ઊંડા પડી જાઓ. હા હા. कल्याणम अस्तु। राधे कृष्ण, राधे कृष्ण, राधे कृष्ण, राधे कृष्ण। જન વચન નિભાવા વીર થઈ આવ્યો નર નિરાળો એ તેદી બંદૂકની રમઝટ થઈ અરે તોય નીકળી ગયો બાવા વાળો ચોર 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 छोड़। શું કહ્યું? રાજનાથ મહાદેવના મંદિરમાંથી છત્રની ચોરી? હા આપા, મને તો આમાં હરસુરનો જ હાથ લાગે છે. એ વના ભગવાનના મંદિરમાં દાવ નાખવાનો કોઈ વસાર કરે જ નહીં. તો પછી હલકટ હરસુરના હું હાથ કાપી નાખીશ માત્રા. આપા, એ વેરી તો વિફરેલ છે. એ હરસુરની હલકટાઈને તમે નથી જાણતા. તો આજ એનો અંત આવી જશે માત્રા. આપા, તો પણ ઈ દગાબાજ દુશ્મનની સોડમાં હું તમને એકલા નહીં જવા દઉં. હું પણ ભેળો આવીશ. માત્રા, આજ મને ગયેલા મારા ગામ ગરાસ અને માલ મિલકત હજમ કરનાર હરસુરનું મોત સામે દેખાય છે. વાહ, આ છત્ર રાજનાથ મંદિરમાં નહીં, આ છત્ર તો મારી હવેલીમાં જ શોભે. પણ બાપુ, એટલું યાદ રાખજો, જે દી બાવાવાળાને આ વાતની ખબર પડી એ દી તે જ બબાલની રાહ હું પણ જોઈ રહ્યો છું કે ક્યારે બાબા વાળો મારી સામે આવે અને મારા હાથે હું એને મોતને ઘાટ ઉતારી દઉં. હરસુર વાળા, મોતનું બીજું નામ બાવો છે. બાવો. બાવો? તું બાબા વાળો? ઘણા વર્ષે મળ્યા નહીં? ઘણો આનંદ થયો તને મળીને. તારા વખાણ તો બહુ સાંભળ્યા હતા, પણ આજ તારી હિંમત પણ જોઈ લીધી. નહીં તો વગર નિમંત્રણે હરસુરની હવેલી પર આવવા માટે સિંહનું કાળજું જોઈએ. અરે તે તો માન્યું હશે કે બાવો તારા ગઢમાં કદી પગ નહીં મેલી શકે, પણ આજ તારા કાળા કામ જોઈ ને મારે ના છૂટકે તારા આંગણે આવવું પડ્યું છે. હરસુર, ઝટ રાજનાથ મહાદેવના મંદિરમાંથી ચોરેલું છત્ર આપી દે, નહીં તો અરે બાવા જેવો બાવો આવીને મારે આંગણે છત્રની ભીખ માંગે અને હું એને ના આપું? અરે તો મારો મનખો લાજે. અરે એને બિચારાને છત્ર જોઈએ છે, આપી દો, નહીં તો પછી એની સાથે બબાલ કરવાનો મોકો નહીં મળે. અરે સિંહ સામે શિયાળવાની ગરજ ના. હરામખોર હરસુર, તારા કૂતરાઓને કહી દે કે હથિયાર મેલીને જતા રહે, નહીં તો આ કોઈની હગલી નહીં થાય. આજ બાવો એનો હિસાબ કરવા આવ્યો છે કે દગાબાજીથી મારા બાપને મારી તે મારા ગામ ગરાસ કબજે કર્યા, મારી માને મારી નાખી ને તે મને રસ્તે રઝળતો કર્યો, મારા જમીન જાયદાદ ઉપર ખોટો હક જમાવી મારી રૈયતને રંજાડી છે. હરસુર,
તારા જે હાથ હોય પાપ લીલા આચરી છે, આ જે હાથ હું ભોળાનાથને ભેટ ધરવા માંગુ છું. નહીં! હા, કાપી નાખ્યો સાહેબ, મારો હાથ કાપી નાખ્યો સાહેબ. હા, આજે મારો હાથ કાપ્યો, કાલે તમારો હાથ કાપશે, અને પછી આખી સરકારનો હાથ કાપવાની બબાલ કરશે. तुम कहना क्या चाहते हो? हम ये कहना चाहता है साहब कि बाबा वाला ने पकड़ने के लिए मेरे दिमाग में बहुत ऊंची बबाल है, बहुत पेतरा है साहब. पेंटरा, जल्दी बोलो, जल्दी. अब ऐसा है नहीं साहेब, એ બાબા વાળાની ઘરવાળી અને સાકબાઈ એ હજી સુધી આણું બાળ્યા વિના પોતાના માવતરના ઘરે જ બેઠી છે. હા સાહેબ, એ સાકબાઈને જો કેદ કરી લેવામાં આવે ને સાહેબ, તો પછી બાબા વાળો પોતે જ સરકારને શરણે થઈ જાય, અને પછી બધી જ બબાલ ખતમ. હા, આ પાલોમાં બાવો હવે જવાનીના ઉંમરે આવીને ઊભો છે. હા બજા, તારી વાત સાચી છે. એના વંશ વેલાનું શું? ભોજા, મને એક વિચાર આવ્યો છે. પાવો જાણે નહીં એમ આપણે આઈને તેડી આવીએ. કાઠિયાણી, કાઠી, તમે અહીંયા અડધી રાતે? હા કાઠિયાણી, પસમો વિયોગ હવે જીરવાતો નથી. પણ ધર્મના નામે ધીંગાણા કરનારામ ઢીલા પડી જશો તો ધીંગાણાનું શું થશે? ધીંગાણું તો મારે જન્મભરનું છે, પણ આખરે છું તો હું પુરુષને કોઈ વાર તો પરણેતરની યાદ આવે ને. યાદ? અરે હું તો પડે પણ આપણા પાવન પ્રેમની પળોને યાદ કરું છું. કાઠિયાણી, કોણ? માત્રો વેગડ. માત્રા? મારા ભાઈ? આમ અડધી રાત્રે અચિંતા? હા, આપાએ તમને તેડાવ્યા છે. તમે ધાર્યું નહીં હોય અને મેં પણ ધાર્યું નહોતું કે આપા તમને આમ અચાનક તેડાવશે. એટલે એમ કે તમને તેડાવ્યા છે. કહ્યું છે કે કાઠિયાણી, વહેતા વાયરાની જોરદાર ઝપટું જેવું મારું જીવતર ને એ જીવતરનો દીવો ન જાણે રખડતા રઝળતા કેદી ઓલવાઈ જશે એની જાણ મને પણ નથી. ઈ જ્યોતનો દીવડો ઓલવાય એ પહેલા હું આપણા વંશવેલાની જ્યોતને પ્રગટાવવા માંગુ છું. બસ એકવાર આ સંદેશો મળતા જ મારા ભેરું માત્ર હારે હાલી નીકળજો. મોડું કરો તો તમને મારા સમય છે. બાપુ, શું વાત છે દીકરા? વાત કરવાનું વખત નથી. એમનું તેડું આવ્યું છે, હું જાઉં છું. પણ આમ અણધાર્યું? હા બાપુ, આ તો ધણીની આજ્ઞા, એટલે ઈશ્વરની આજ્ઞા. બાપુ, મને આશીર્વાદ આપો. જો ચૂડી ચાડલા હારે મારા ભરતારનો ભાવ નિભાવું. પણ દીકરા, મારે કાળજે તો તને મોટો કરિયાવર દઈ મોકલવાની આશા હતી. બાપુ, કરિયાવરમાં તમારા આશીર્વાદ જ બસ છે. મારું જરજવેરાત તો મારું ધણી છે. ભલે દીકરા, જાઓ. સુખી રહો. ઠીક, લ્યો ત્યારે. જય માતાજી. જય માતાજી. शाख भाई किधर है? हम उसको कैद करना मांगता है. પણ સાતબાઈને કેદ કરવાનું કઈ કારણ તો હશે ને? वो हम बाद में बताएगा. पहले बताओ शाख भाई किधर है? પણ દીકરી તો પરણ્યા પછી એને સાસરીએ જ હોય ને. હા, સાતબાઈને મળવું હોય તો જાઓ બાવાવાળાના દરબારમાં. बाबा का दरबार?